અહીંયા હરિરાયજી આજ્ઞા કરે છે કે આ સ્વભાવ જ એવો છે, સત્સંગ ગોતે મળતો નથી. આપણે બધે ગોતવા જઈએ, કોઈ સત્સંગી, કોઈ સારો ભગવદી મળે. મેં પહેલા જ કહ્યું કે ચોપડીમાં લખેલો માણસ દુનિયામાં ગોતવા જશો તો મળવાનો નથી. પણ જેના સંગથી તમારી અંદર સદવિચારો જાગવા લાગે તો એ સત્સંગ જ છે. ગુણને ગ્રહણ કરવા, જ્યાં જ્યાંથી સદગુણ દેખાય એને ગ્રહણ કરવા. તમે એમ વિચાર કરો કે એવું ઝાડ મને કોઈ મળે કે જ્યાં કેળું, પપૈયું, ચીકુ, સફરજન બધું એક ડાળમાં ઉગે, એવું ઝાડ દુનિયામાં મળે? તો એવું ઝાડ ન મળે, પણ એક થેલીમાં તો ભેગું કરી શકાય ને બધું. તો એમ તમારી મન અને બુદ્ધિને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાંથી ગુણ મળે એને ભેગા કરતા જાઓ. પણ એક જ જગ્યાએ બધા ગુણો ગોતવા જશો ને, પેલું કે ઉત્તમ મિત્ર શોધવા જાય એ મિત્ર વગરનો જ રહી જાય. એને એમ થાય કે આ ચોપડીમાં જે લક્ષણો છે એવો માણસ મારે ક્યાંક જોઈએ છે. તો એવા તો મળ્યા વગર રહી જશો, એકલા રહી જશો. પણ તમને જે ગુણો ગમે છે એ ગુણો શોધવાની દ્રષ્ટિ રાખશો ને તો એવા ઘણા માણસો તમને મળશે કે જેની અંદર આવા ગુણો ક્યાંક ક્યાંક એક 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 મળશે. પણ બધું એકની અંદર કલ્પના ન કરો. અને એટલા માટે સત્સંગ માટે પ્રયાસ કરજો, સેવા માટે પ્રયત્ન કરજો. મારે પધરાવા છે, મારે સત્સંગ કરવો છે એવો આગ્રહ રાખજો. આગળ 10મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, જેણે ક્યારે દુઃખનો અનુભવ કર્યો નથી એવા પ્રભુ પાસે જઈને તમે જ્યારે દુઃખની વાત કરો છો ને ત્યારે એમને દુઃખ સમજમાં નથી, કારણ કે એને જોયું જ નથી દુઃખ. એને દુઃખ અડતુંય નથી, એને સ્પર્શતુંય નથી. પરમાનંદ રૂપ પરમાત્મા છે. અને તમારા જીવનમાં દુઃખ આવે ને વાત કરો, ભગવાન માટે દુઃખ, મોહ, મમતા, માયા આ બધું સમજવું ભગવાન માટે અઘરું છે. કારણ કે એ તો આનંદ રૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. અને એટલા માટે ક્લેશયુક્ત થઈને બને તો પ્રભુ પાસે ન જાઓ, પ્રસન્ન થઈને જાઓ. કૃષ્ણની આ સ્મરણ કરો. એ કરુણાવાન છે અને કરુણાને કારણે એ તમારા સર્વ દુઃખોને હરી લેશે. એમ કહી આગળ 14મા શિક્ષાપત્રમાં 7 શ્લોકમાં દુસ્સંગથી બચવા, અન્યાશ્રયનો ત્યાગ એ મુખ્ય વિષય સાથે શ્રી હરિરાય મહાપ્રભુજી ચર્ચા કરતા 4થા શ્લોકમાં આજ્ઞા કરે. મહાન વિદ્વાન એવા શ્રી આચાર્ય ચરણ અને તેમણે જે કહ્યું એ જીવ અધ્યાસ સ્વશરીરાદૌ, અનેક અધ્યાસોથી જે જીવ બંધાયેલો છે એને ભગવત સંબંધથી મુક્ત થાય છે એ જીવ. એમ કહી આગળ 15મા શિક્ષાપત્રમાં 8 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભગવત સ્મરણ એ વિષય સાથે પત્ર લખી રહ્યા છે. પહેલા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે છે, જે જીવનો ઠાકોરજીએ અંગીકાર કર્યો છે અને એ જીવ સદાનંદનો થયો છે તો એના જીવનમાં લેશ માત્ર પણ દુઃખ રહી શકતા નથી. કારણ કે તમે આનંદના થયા છો, પ્રભુના થયા છો અને પ્રભુ તમારા સર્વ દુઃખોને હરનારા છે. એ હરલી લેશે. જેમ કીટ ભ્રમર ન્યાય, કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર રૂપ બની જાય છે, એમ જીવ આનંદ રૂપ પરમાત્માનું સ્મરણ કરતા કરતા આનંદ રૂપ થઈ જાય છે. અને એટલા માટે તમે ભક્તોના ચરિત્રને જોશો, વાંચશો તો તમને એમ લાગશે કે એમના જીવનમાં દુઃખ છે, પણ ભક્તોને દુઃખ સ્પર્શતો નથી. કુંભનદાસના જીવનમાં વાંચશો તમને એમ લાગશે કે અમને ભોજન કરવાય નથી, પણ એ દુઃખ તમારી દ્રષ્ટિનું છે, કારણ કે તમારી દ્રષ્ટિ લૌકિક છે. કુંભનદાસને દુઃખ સ્પર્શતું નથી. એમ આ સદાનંદ એવા ઠાકોરજીનું સ્મરણ કરવું. 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી સમજાવતા કહે, ભક્તના જીવનમાં દુઃખ કેમ આવે છે? કારણ કે પ્રભુના મહાત્મ્યને જાણતો નથી, પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવને જાણતો નથી. તો એટલા માટે તો એ મહાત્મ્યનું દર્શન કેમ થાય? તો કહ્યું, કોણ કરાવે? દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. કે સ્વયં ઠાકોરજીને એમ થયું કે મારું મહાત્મ્ય આ જગતમાં કોઈ વર્ણન કરવા માટે સમર્થ નથી, એનું જ્ઞાન સમર્થ નથી કે મારા સ્વરૂપનું એ વર્ણન કરી શકે. પછી કઈ રીતે મારું મહાત્મ્ય પ્રગટ કરું? અને જ્યારે કોઈ સમર્થ ન દેખાયું તો પ્રભુ પોતે દયા કરી અને ભૂતલ પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા. એ જ પ્રભુ વલ્લભ રૂપે આવ્યા. અને એટલા માટે શ્રી વલ્લભના સ્વરૂપનું સ્મરણ કરવું જીવ, અને તો જ પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન જીવને થાય.
શ્રી વલ્લભના આશ્રય માત્રથી એમ કહી અને અહીંયા આ 15મા શિક્ષાપત્રને વિરામ આપી 16મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં ચિંતા નિવૃત્તિના વિષયની સાથે શ્રી હરિરાય મહાપ્રભુજી 10 શ્લોકમાં આ શિક્ષાપત્ર લખે છે અને પહેલા અને બીજા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે કે પહેલા પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું કે શ્રી યશોદાજીની જે અતિ પ્રિય છે, જે અતિ શોભાયમાન છે, જે નંદજીના પુત્ર છે, જે વ્રજના પતિ છે, એવા પ્રભુ શ્રી મહાપ્રભુજી રૂપે પણ એ જ પધાર્યા છે. એ સદા ભક્તોના હૃદયમાં બિરાજેલા છે. આવા ઠાકોરજી અને આવા ઠાકોરજી હૃદયમાં બિરાજ્યા છે અને એટલા માટે વૈષ્ણવે યથાશક્તિ સ્મરણ કરવું, સેવા કરવી અને તાદૃશી વૈષ્ણવનો સંગ કરવો, પ્રભુની સેવામાં રહેવું, એમ વારે ઘડીએ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. કારણ કે સેવા દ્વારા જ તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધન, તમારા સંસારની નિવૃત્તિ થશે અને બ્રહ્મનું બોધન થશે, દુઃખોની નિવૃત્તિ થઈ જશે. સેવા યથાશક્તિ કરવી. જો આપણે ત્યાં સેવાનો પ્રકાર અષ્ટયામની જે આપણે ભાવનાનો વિચાર કર્યો હતો, પણ મુખ્ય 4 ભાવે પુષ્ટિ માર્ગમાં સેવા થાય છે. 4 ઉપચારથી, 4 પ્રકારથી. આપણે જ્યારે સેવાક્રમ જોઈએ આપણા 12 માસનો, તો મુખ્ય આ 4 પ્રકારના ઉપચાર આપણે કરતા હોઈએ છીએ. એક બાલોપચાર, બીજું ગ્વાલોપચાર, ત્રીજું વેદોપચાર અને ચોથું બ્રહ્મોપચાર. આ 4 પ્રકારના ઉપચાર આપણે કરીએ છીએ. સૌથી પહેલા બાલોપચાર. આપણે ઠાકોરજીની સેવા કઈ રીતે કરીએ? તો કે એક નાનું બાળક ઘરમાં હોય અને જે રીતે એના પ્રત્યેનો વિવેક આપણે રાખીએ છીએ, એવો ઠાકોરજી માટે રાખો. નાના બાળકનો ભાવ રાખો. આ બાલોપચાર કહેવાય. અને એટલે જ આપણે ત્યાં જુઓ ને, ઠાકોરજીને વાઘા વસ્ત્ર એવા આવે, પ્રભુને દૂધની કટોરી આદિ ધરાય, પ્રભુને આપણે શૃંગાર એ રીતે ધરીએ, પોઢાવીએ એ રીતે. એક નાનું બાળક જેમ ઘરમાં રહેતું હોય, એને ઠંડીના સમયે ઠંડી લાગે એટલે આપણે ગરમ રૂઈ આદિના વસ્ત્રો, આત્મસુખના વાઘા આદિ ધરાવીએ. ગરમીના સમયે ગરમી લાગે એટલે પંખો નાખીએ, છંટકાવ કરીએ, તરનો ચંદન શ્રીઅંગમાં સમર્પિત કરીએ, ફુવારા ચલાવીએ. આ બધા બાલોપચારના પ્રકાર છે. એક બાળક જેમ ઘરમાં રહેતું હોય અને માતા પિતા એનો જે સુખનો વિચાર કરે, કારણ કે જાતે પોતાનું કરી શકતો નથી, એટલે જેના ઘરે હોય એ એનું બધું કરી આપે, અને એ બાલોપચાર. બીજું ગ્વાલોપચાર. અમારા ઠાકોરજી બાલક તો છે પણ ગ્વાલ પણ છે, અને એટલા માટે ઠાકોરજી ગૌચારણ કરવા જાય, ઠાકોરજી આજે પાસે ગાય રાખવામાં આવે, મથ મથ પ્યાવત ઘૈયા, ઠાકોરજીને ઘૈયા પાન કરાવવામાં આવે, દૂધ ગોળીને પાવામાં આવે, અને એ પ્રકારના ગૌચારણ આદિના મનોરથ થાય. કારણ કે આપણા ઠાકોરજી બાલક છે, પણ બાલકની સાથે વ્રજમાં એ ગ્વાલ પણ છે. એમનો વ્યવહારિક ક્રિયા એ ગ્વાલની છે, અને એટલા માટે સેવાના ક્રમમાં એમનું ગ્વાલપણું પણ પ્રધાન રૂપે બોલે છે. ક્યાં એક ગોવાળિયાનું જીવન જે રીતે હોય એવું આપણા ઠાકોરજીનું છે, એ રોજ ગોચારણ કરવા પધારે. ત્રીજું બ્રહ્મોપચાર. ઠાકોરજી બાલક છે, ગ્વાલ છે, પણ બ્રહ્મ પણ છે, જગતનો નાથ પણ છે. અને એટલા માટે આપણે ત્યાં પંચામૃત આદિ ઉત્સવમાં, જયંતિ આદિમાં થાય, એક બ્રહ્મ જેમ રહે અને એના માટે જેવો અહોભાવ રાખીએ એવો અહોભાવ રાખીએ. અને ચોથું વેદોપચાર. વેદમાં જે જે વિધાનો કયા છે એ બધા વિધાનો દ્વારા પણ ભગવત સેવા થાય. આપણે ત્યાં જ્યેષ્ઠાભિષેક થાય, મંત્રોપચાર કરીને જ્યેષ્ઠાભિષેક આદિના અભિષેક ઠાકોરજીનો કરીએ છીએ, પંચામૃત આદિ કરીએ છીએ, અભ્યંગ આદિ કરીએ છીએ. વેદમાં જે ઉપાસના પદ્ધતિઓ, પૂજાની પદ્ધતિઓ પણ આપણે ત્યાં છે. અધિવાસન આદિ કરીએ છીએ, નવી વસ્તુ લાવીએ. પૂજનનો અનેક પ્રકાર આપણે ત્યાં છે. સ્નાન યાત્રા આદિ થાય, ચંદન યાત્રા આદિ થાય. એટલે વેદમાં પણ જે વિધાનો કહેલા છે એ બધા વિધાનોનો પણ ઉપચાર છે. આમ 4 ઉપચારે આપણે ત્યાં ભગવત સેવા આપણે કરીએ. એટલે આ ચારેયનો વિવેક રાખો. આ ચારેયના સંમિલિત ભાવથી આપણા સેવાનો ક્રમ બને છે. આમ કહ્યું કે પ્રભુને આ રીતે લાલ લડાવવા, ભગવદીઓનો સંગ રાખવો, અને એમ કહી જ્યારે
થયું કે આ બધા વૈષ્ણવો છે, જીવો છે, તો ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા કેમ છે, જુદા જુદા કેમ છે? ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુજી 5મા શ્લોકમાં આજ્ઞા કરતા કહ્યું કે 3 પ્રકારના જીવો છે, તામસ, રાજસ અને સાત્વિક. આ 3 પ્રકારની વૃત્તિવાળા છે. પણ જે જીવ પ્રભુનો થયો છે, ઠાકોરજી એની પ્રવૃત્તિ અને પ્રકૃતિ બંનેને જોતા નથી અને એનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરી લે છે. જેમ દશમસ્કંદના પ્રારંભમાં જ આવ્યું, મહાપ્રભુજી સુંદર કારિકા લખી કે સ્વભાવ સન્નથા ભાવો ન વૈ શક્ય કથમચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. એક વસ્તુ યાદ રાખો, તમે ગમે તેટલા ક્રોધી હો, લોભી હો, દ્વેષી હો, ગમે તેવો તમારો સ્વભાવ હોય, પણ તમે સેવાના અધિકારી તો છો જ. તમારા સ્વભાવને કારણે તમારો સેવાનો અધિકાર છીનવાઈ નથી જતો. ઘણા લોકો એમ કે ભલે ને સેવા કરે પણ કેવો ક્રોધી છે. અરે આમ ન વિચારે, એમ વિચાર કરાય, આટલો ક્રોધી છે છતાંય સેવા છોડતો નથી. સાર તો આ રીતે કઢાય, આપણે ઊંધો કાઢીએ. આ ભલે ને કીર્તન ગાય, કેવો લોભી છે, એમ વિચારાય કે ભલે લોભી છે, કીર્તન બહુ સુંદર ગાય છે. આ ભાવના, આ વિચાર, સાર લેતા માણસે શીખવું. સદગુણોને આગળ રાખી દુર્ગુણોને પાછળ રાખવા. આપણે જ્યારે કોઈ વ્યક્તિ પાસે જઈએ છીએ ને, સૌથી પહેલા એના દુર્ગુણોને જોઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે હવે સ્વીકારવો કે નહીં. સ્વીકારી નથી શકતા. અહીંયા કહ્યું કે સ્વભાવ સન્નથા ભાવો પ્રભુ, કારણ કે 10મા સ્કંદમાં પ્રારંભમાં કે બભૂવ પ્રાકૃત શિશુ. તો કે આ પ્રાકૃત શિશુ છે કે ના, ભક્તોની પ્રકૃતિને અનુકૂળ થઈને જે લીલા કરવાનો છે એ આ પ્રાકૃત શિશુ. પોતાના સ્વભાવને છોડી ભક્તોનો જેવો ભાવ છે એ રીતે આ પ્રભુ લીલા કરશે. અને એટલા માટે કારિકામાં કહ્યું, જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. અને 3 પ્રકારના જીવ છે, તામસ જીવો, રાજસ જીવો, સાત્વિક જીવો. અને 10મા સ્કંદની લીલા એ તો નિરોધ લીલા છે. એટલે કે પ્રભુ જે કંઈ કરશે એનું એક જ કારણ હશે કે ભક્તનો ભગવાનમાં નિરોધ થાય. તો હવે જુદા જુદા પ્રકારના જીવોનો નિરોધ કઈ રીતે થાય? તો ઠાકોરજી કે હું જીવને નહીં બદલું, પણ હું પોતે તામસ લીલા કરીશ, રાજસ લીલા કરીશ, સાત્વિક લીલા કરીશ. હું પોતે એવી લીલા કરીશ ભક્તો જેવી. એટલે તામસ લીલા ઠાકોરજી કરે ને, એટલે તામસ જીવોને એમ થાય કે આ તો અમારા જેવો ઠાકોર છે, એટલે એની આસક્તિ એમાં થઈ જાય. રાજસ લીલા કરે એટલે ભક્તોને એમ થાય આ તો અમારો ઠાકોરજી છે, એટલે રાજસ ભક્તોનો નિરોધ થાય. સાત્વિક લીલા કરે એટલે સાત્વિક ભક્તોને નિરોધ થાય. એટલે 10મા સ્કંદની લીલામાં મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ ભક્તને નહીં બદલે, પણ ભક્તોની પ્રકૃતિને અનુકૂળ લીલા કરશે. અને એટલા માટે સુબોધનીમાં આ તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા, આમ પ્રકરણ વિભાગ બતાવ્યા. ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસવ પંચધા હૃદય મમ. એમ આખી કારિકા છે. અહીંયા પણ હરિરાયજીએ જ સમજાવ્યું. પ્રભુ ભક્તનો નિરોધ કરનારા છે. 17મા શિક્ષાપત્રમાં 10 શ્લોકમાં સમજાવ્યું વૈષ્ણવી જીવન માટે આવશ્યક ત્યાગ અને અત્યાગ, શું છોડવું અને શું ન છોડવું એ સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે. અને પહેલા શ્લોકમાં કહ્યું 2 પ્રકારના ત્યાગની વાત મહાપ્રભુજી કરે છે, મુખ્ય અને ગૌણ. એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરતા 7મા શ્લોકમાં આજ્ઞા કરતા કહ્યું, હરિરાયજી આજ્ઞા કરે છે કે ચિત્તનો ભગવાનમાં નિરોધ કરવો છે તો સાવધાની જીવે શું રાખવી કે દુસ્સંગના દોષથી મન શિથિલ ન થવું જોઈએ. દુસ્સંગ એટલે કોણ? અનેક પ્રકારની વ્યાખ્યા હરિરાયજી આપણને આપે છે. એક બીજી વ્યાખ્યા આપણને મળી, દુસ્સંગ એટલે કે જેના સંગથી મન નબળું પડી જાય એ દુસ્સંગ છે. મનને જે કમજોર કરી નાખે. અને આપણે જ્યારે બધું સ્વીકારવા થઈ જઈએ છીએ ત્યારે મન નબળું થઈ જાય છે. મનના કોઈક આગ્રહો હોવા જોઈએ, મનના કોઈ નિયમો હોવા જોઈએ, બાકી તો મન ભગાડે રાખે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે આ મન બધે દોડાવે છે કે ઇન્દ્રિયો દોડાવે છે? દેખાય ઇન્દ્રિયો, ઈચ્છા મનની હોય. વાંક કોનો? આપણે બધા જ દંડ ઇન્દ્રિયોને આપીએ છીએ, પણ દોડાવનારું તો મન જ છે. મન જ ભગાવે છે ઇન્દ્રિયોને. મનને આ ઈચ્છા થઈ તો આમ જાય, મનને આ ઈચ્છા થઈ તો આ જાય.
વાંક કોનો? ઇન્દ્રિયનો કે મનનો? એવી કથા આવતી કે એકવાર 4 મિત્રો હતા અને 4 મિત્રોએ નક્કી કર્યું કે આપણે કોઈ ધંધો શરૂ કરીએ ભાગીદારીનો. અને શેનો કરીશું? નક્કી કર્યો રૂનો ધંધો કરીએ. અને બધાએ રૂ ખરીદ્યા, હોલસેલનો ધંધો સ્ટાર્ટ કર્યો. બધું જ ભાગીદારીમાં, જે આવે બધું ભાગીદારીમાં. પણ રૂનો એટલો બધો સ્ટોક કરી લીધો કે તેમાં ઉંદરડાઓ બહુ થવા લાગ્યા. એટલે મિત્રોએ નક્કી કર્યું કે આપણે એમ કરી એક બિલાડી લઈ આવીએ, એને પાળીએ, એટલે પછી ઉંદર થશે નહીં. એટલે ભાગીદારીમાં 4 જણા એક બિલાડી લાવ્યા, 4નો એક પગ, બધું જ ભાગીદારીમાં બિલાડી લાવ્યા. એકવાર એ બિલાડીનો પગ કોઈક મશીનમાં આવી ગયો, એક પગ, અને એને વાગી ગયું તો ફ્રેક્ચર જેવું થઈ ગયું. એટલે એ પગમાં કપડું બાંધી દીધું અને બિલાડી બધે ફરે અને ઉંદરડાઓને વગાડે. એકવાર એ થયું કે જ્યાં પાટો બાંધ્યો હતો જે પગમાં, એ પગ અગરબત્તી સળગતી હતી, મીણબત્તી સળગતી હતી, એમાં એ કપડું અડી ગયું. અને અડી ગયું ને પગમાં આગ લાગી અને બિલાડી ગભરાઈને ભાગે 4 બાજુ. હવે રૂના સ્ટોક કરેલા કરોડોનું રૂ, એટલે બધે અડાડતી જાય, ભાગતી જાય, અડાડતી જાય, ભાગતી જાય. આખું ગોડાઉન ખાક થઈ ગયું. હવે બધા મિત્રોની મીટિંગ થઈ અને કહ્યું કે આ પગ જે ભાગીદારનો છે એનો જ વાંક છે, એને આખું નુકસાન એને ભરપાઈ કરવી પડશે. એના પગમાં પાટો હતો ને એને કારણે આ આખું ગોડાઉન બળી ગયું, એટલે તારે બધું આપવું પડશે, જે પણ નુકસાન થયું છે. પેલો કે પણ હું ક્યાંથી એકલો આપું? આપણે બધા ભાગીદારીમાં લાવેલા પણ 4 પગ આપણે વાંટેલા. આ તારા પગ તૂટી ગયો હતો અને એને કારણે બધે આગ લાગી છે. પેલો કે હું ના આપું. કોર્ટમાં કેસ કર્યો અને સારામાં સારો વકીલ રાખ્યો. ચર્ચાઓ ચાલી છે અને કોર્ટમાં દલીલો સામે થઈ રહી છે. પેલા બધા 3 કહેવા લાગ્યા કે આના પગે આગ લગાડી એટલે બધું નુકસાન આને ભરવું જોઈએ. પેલાને થયું કે આટલા કરોડો હું ભરીશ ક્યાંથી? એને ગામમાં સારામાં સારો વકીલ રાખ્યો. અને સારામાં સારો વકીલ રાખ્યો એટલે દલીલનો સમય આવ્યો ત્યારે વકીલે એમ કહ્યું કે આ લોકો કહે છે કે આને આગ લગાડી આના પગે અને આનો ખર્ચો બધો આને ભરવાનો. પણ જોવા જાઓ ને જજ સાહેબ, તો અમારો પગ તો તૂટી ગયેલો, આ લોકોના 3 પગ જ બધે એને લઈ ગયા, એટલે વાંક આ 3 પગનો છે, આનો નહીં. એમ આ ઇન્દ્રિયો બધે ભાગતી દેખાય, પણ આ લઈ જનારું તો મન જ છે. આપણે બધા જ ઇન્દ્રિયોનો વાંક કાઢીએ. આની આંખ આવી, આની જુબાન આવી, આના કાન આવા, આના હાથ પગ આવા, પણ મૂળ વાંક તો આ મનનો છે કે જે ભગાડી લઈ જાય.